મોક્ષદા એકાદશી પર આ વસ્તુઓ ઘરે લાવો. તમારા ઘરમાં હંમેશા રહેશે સુખ સમૃદ્ધિ. એકાદશીનો તહેવાર શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે માર્ગશીર્ષ મહિનાની 11 22 ડિસેમ્બર 2023ના રોજ છે. વર્ષની છેલ્લી એકાદશી હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચી ભાવનાઓ સાથે પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષદા એકાદશીના ધાર્મિક લાભ. એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને વ્રત કરનારને જ નહીં પરંતુ તેના પૂર્વજોને પણ મોક્ષ મળે છે. આ એકાદશીનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં આ પ્રસંગે ગીતાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી અનેક પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. મોક્ષદા એકાદશી પર આ વસ્તુઓ ઘરે લાવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો મોક્ષદા એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. બીજી બાજુ જો તમે આ દિવસે તમારા ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ લાવો છો તો તમારા ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સફેદ હાથી, કામધેનુ ગાય અને માછલીની મૂર્તિ ઘરે લાવવી. એવું કહેવાય છે કે જે લોકો આવું કરે છે તેમના જીવનમાં ધન વૈભવ રહે છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં આ દિવસે આ વસ્તુઓ લાવવી જોઈએ. આ મંત્રોથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંડલાય તનોહરે. ઓમ હીમ કાર્તિવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન યસ્ય સ્મરેણ માત્રેણ હસ્તમ નષ્ટ ચ લભ્યન્તે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશ્યમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્ભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.